ઓકે, આજે આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી કરવાનું છે. આજે સમાંતર શ્રેણીનું શું નામ છે અને કેવી રીતે એની ઓળખાણ છે એ બધું આપણે ફર્સ્ટ લેક્ચરમાં એક્સપ્લેન થઈ ચૂક્યો છે. આજે આપણે ઓનલી ફોર ક્વેશ્ચન નંબર 4 કરવાના છે. 4 ક્વેશ્ચનમાં જે દાખલાઓ આવશે આજે એ આપણે કરશું અને તમને ગમે તે ડાઉટ હોય તમને અત્યારે પૂછી લેવાના છે, બરાબર? અને તમને કઈ ડાઉટ હોય તો તમને કમેન્ટ કરીને કહેવાનું કે સાહેબ આ ખબર નથી પડી, તો આપણે ત્યાં જ એ ટોપિકનો વિડીયો બનાવીને પછી તમને સારામાં સારા રીતથી હોય એક્સપ્લેન કરવાનો ટ્રાય કરીશ. ઓકે ઓકે, તો ખાલી બીજી વસ્તુ એમાં લખ્યું છે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો સૌથી પહેલા આપણે એ ખ્યાલ પડવું જોઈએ કે સમાંતર શ્રેણી કોને કહેવાય, કે સમાંતર શ્રેણી છે કઈ, એટલે કોને કહેવાય છે. તો ઇન શોર્ટમાં સમાંતર શ્રેણી, તો સૌથી પહેલા તમને આ જે વર્ડ છે સમાંતર, આ જે વર્ડ છે સમાંતર અને બીજું છે શ્રેણી, બરાબર, એને કહેવાય સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણીનું તમે થોડુંક સંધિ વિચ્છેદ કરશો. 10મા ધોરણમાં 9મા ધોરણમાં તમે થોડું ઘણું સંધિ વિચ્છેદ કરતા આવડતું હશે તો થોડું અહીં તમને ખ્યાલ આવી જશે કે સમાન, અહીં શું છે, આને તમે અલગ અલગ કરો એટલે તમને ખ્યાલ પડશે આ સમાન છે, આ સ, પછી આ મ, આ જે બિંદુ છે એને આપણે એન વાંચીએ છે એટલે સમાન થઈ જાય. પછી આને તમે જો અલગ કરશો, પછી જે રહી ગયું છે એને તમે અલગ કરશો એટલે તમને ખ્યાલ આવશે અહીંથી જે છે એને તમે ધ્યાનથી જોશો તો જે અને આ પછી ન અંતર, એને આપણે અંતર કહીએ. આને આપણું થશે સમાન, બરાબર છે. પછી આનું આપણું થશે અંતર, બરાબર, અંતર, સમાન અંતર. અને અંતરની બીજી લેંગ્વેજમાં એટલે બીજું કહું તો એને આપણે તફાવત પણ કહીએ છીએ, એને આપણે તફાવત પણ કહીએ છીએ, બરાબર છે. અરે શ્રેણી એટલું શું થાય છે? શ્રેણી એટલે થાય છે એક લાઈન કે પંક્તિ, ગમે તે લાઈન કે પંક્તિ, એને આપણે શ્રેણી કહેવામાં આવે છે. આ પંક્તિ છે ને આપણે લાઈન પણ કહી શકીએ છીએ, લાઈન. હવે શ્રેણી, લાઈન, પંક્તિ એટલે શું? એક ક્લાસરૂમમાં જેવી બેન્ચીસ લાઈનથી મૂકવામાં આવે છે, એક ક્લાસરૂમમાં જેવી બેન્ચીસ લાઈનથી મૂકવામાં આવે છે, તે જે લાઈનથી જે બેન્ચીસ મૂકેલી છે એને જ આપણે શ્રેણી કહેવામાં કહીએ છીએ, બરાબર. પછી સમાંતર એટલે શું? સમાંતરને તમે અલગ અલગ કરો એટલે સમાન, સમાન, પછી અનતર, અંતર, એટલે કે જે શ્રેણીમાં, જે પંક્તિમાં બે પદોનું વચ્ચેનું તફાવત કેટલું હોય? સમાન હોય, તો એને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ તો વધારે ખ્યાલ પડશે. અને બીજી વસ્તુ એ કે સમાંતર શ્રેણીને આપણે એપી વડે દર્શાવીએ છીએ, એપી વડે દર્શાવીએ છીએ. હવે તમે કહેશો સાહેબ એપી વડે કેમ, તમે જાતે કરી લીધું છે એપી વડે? નહીં, એપી, એ અને પી નું નામ આટલા માટે આપણે લઈએ છીએ કે એને ઇંગ્લિશમાં એરિથમેટિક કહીએ છીએ, એને આપણે ઇંગ્લિશમાં એરિથમેટિક કહીએ છીએ. તો એરિથમેટિકની સ્પેલિંગમાં સૌથી પહેલા એ આવે છે એટલે આપણે એ લઈએ છીએ. અને બીજું હોય છે શ્રેણીને ગુજરાતીમાં ઇંગ્લિશમાં પ્રોગ્રેશન કહેવામાં આવે છે, શ્રેણીને ઇંગ્લિશમાં પ્રોગ્રેશન કહેવામાં આવે છે, એટલે પ્રોગ્રેશનનું આપણે પી લઈએ છીએ એટલે એપી, બરાબર છે. તો શોર્ટકટમાં કહું તો સમાંતર શ્રેણીને એપી વડે દર્શાવવામાં આવે છે. ઓકે, હવે આગળ તો હું એમ લખું કે ધ્યાનથી સાંભળજો, 2, 4, 6 અને 8 પછી ડેશ ડેશ ડેશ. હવે તમને હું આમ બતાવું તો ગમે તે તમે બે પદ સિલેક્ટ કરી લો, ગમે તે. તો આ બે પદ સિલેક્ટ કરું છું, બરાબર છે. આ બે પદ મેં સિલેક્ટ કર્યા પછી મેં આનું જે છે એનું પ્રથમ પદ કહેવામાં આવે છે અને બીજું પદ કહેવામાં આવે છે. આ પ્રથમ પદ છે અને આ બીજું પદ છે, બરાબર. તો આપણે બીજા પદમાંથી જો આપણે પ્રથમ પદ બાદ કરીએ તો આપણે તફાવત ખ્યાલ પડી જશે. તો બેટા 4 માંથી 2 જાય એટલે કેટલા રહી જાય? 2 રહી જાય, બરાબર છે. પછી આ તમે બે પદ સિલેક્ટ કરો તો 6 માંથી 4 જાય એટલે કેટલા રહી જાય? 2 રહી જાય. પછી 8 માંથી 6 જાય એટલે 2 રહી જાય. એટલે ગમે તે કોઈ પણ બે પદોની વચ્ચેનું તફાવત એટલે અંતર કેવું આવે છે? સરખું આવે છે, બરાબર. કોઈ પણ બે પદોનું વચ્ચેનું તફાવત જો સરખું આવે તો એને કહેવાય સમાંતર શ્રેણી. કોઈ ડાઉટ છે આપને બેટા? નથી ને કોઈ બી ડાઉટ? તમે ગમે તે બે પદ પસંદ કરી શકો છો પણ એ ક્રમિક હોવા જોઈએ. ક્રમિક એટલે કે તમે બે પદ સિલેક્ટ કરી શકો છો, તમે આ બે પદ પણ સિલેક્ટ કરી શકો છો અને આ બે પદ પણ તમે આ અને આ સિલેક્ટ કરી શકતા નથી, અને પછી તમે આ ને આ સિલેક્ટ કરી શકતા નથી. કેમ કે વચ્ચે ગેપ હોવું ના જોઈએ. ક્રમિક પણ આની પછી આ તમે બે લઈ શકો છો, આ લઈ શકો છો, આ લઈ શકો છો, પણ આ વચ્ચે ગેપ આવવું ના જોઈએ. જો વચ્ચે ગેપ આવી જાય તો તમે એને લઈ શકતા નથી.
ક્લિયર છે? અને પછી તમે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દેશો એટલે બીજી સંખ્યામાંથી પ્રથમ સંખ્યા એટલે પહેલી સંખ્યા બાદ કરશો પછી એનું જો અંતર આવશે એ તમે લખતા રહેજો, જોઈ લેજો કે બધાનું અંતર સરખું હોય તો એ સમાંતર શ્રેણી કહેવાય, જો સરખું ના હોય તો સમાંતર શ્રેણી કહેવાશે નહીં. કોઈ ડાઉટ છે આટલામાં? ઓકે, તો ઇન શોર્ટલી આપણે સમાંતર શ્રેણી શોધવાની હોય, આપણે એટલે કે જાંચ કરવાની હોય કે સમાંતર શ્રેણી છે કે નહીં, તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો આપણે ખ્યાલ પડી જશે. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ એને આપણે તફાવત કહીએ છીએ અને તફાવત શોધવાનો પણ મેં એક સૂત્ર બનાવ્યું છે, એ સૂત્ર આપણી જોડે છે જ. એનું તફાવતને આપણે ઇંગ્લિશમાં ડિફરન્સ કહીએ છીએ. તફાવતને આપણે ઇંગ્લિશમાં ડિફરન્સ કહીએ છીએ એટલે એને ડી વડે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. આ ડી થઈ ગયું, ડી એટલે તફાવત, બરાબર છે બેટા? ડી એટલે થાય છે તફાવત. હું લખી દઉં છું તફાવત. તફાવત એટલે કે આપણે ડી ને આપણે તફાવત કહીએ છીએ. તો ડી ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? તો ડી ઇઝ ઇક્વલ ટુ આવશે a2 a1. આ તમે a2 a1 કરશો ને એટલે તમે ગમે તેવી શ્રેણી આવે એટલે પ્લસમાં આવે, માઇનસમાં આવે, પછી ડિવાઇડ બાય ડી આવે, ગમે તે રીતની આવે તો તમે ગમે તેને આ રીતે તમે સોલ્વ કરી શકો છો. એટલે તમે ઓળખી શકો છો તમે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. બરાબર છે બેટા? તો તમે શું કરશો? તો d ઇઝ ઇક્વલ ટુ a2 a1. d એટલે તફાવત છે એટલે a. અને બીજી વસ્તુ તમે આ કહેતા હશો કે સાહેબ a2 a1 તમે શું લખ્યું છે એ ખબર નથી પડતી. તો જ્યાં બેટા આજે a2 અને a1 છે ધ્યાનથી સાંભળજો બેટા, a ને આપણે પદ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? પદ. બરાબર બેટા? a ને આપણે પદ કહીએ છીએ. હવે a ની નીચે તમે ગમે તે નંબર લખી દો તો શું થશે? ધ્યાનથી સાંભળજો. જો a છે બરાબર, a ની નીચે હું 1 લખી દઉં તો એને કહેવાય પ્રથમ પદ. બરાબર છે? a ની નીચે પછી 2 નંબર લખું તો એને કહેવાય બીજો પદ. બરાબર? હવે a ની નીચે હું 3 લખું તો એને કહેવાય ત્રીજો પદ. આશા કરું છું કે તમને ખ્યાલ પડી ગઈ હશે. જો તમને ખ્યાલ ના પડતી હોય તો તમે કમેન્ટ કરીને તમને કહેવાનું કે સાહેબ આ મને ખબર નથી પડી. ઓકે, સો તમને બધા ખબર પડી ગઈ છે કે આનું શું વંચાય છે અને કેવી રીતે આપણે નંબર બધું લખવાનું હોય છે. હવે આપણે આગળ ધ્યાન આપશું આપણે. તો આમાં ધ્યાનતા જોતા રહેજો તમે. d ઇઝ ઇક્વલ ટુ a2 a1 છે બેટા. તો d ઇઝ ઇક્વલ ટુ a2. a2 એટલે કે બીજો પદ કહેવાય. બરાબર છે? તો સમાંતર શ્રેણી તમને જોવાની. આ પહેલું પદ છે અને બીજું પદ છે. બરાબર છે? તો બીજું પદમાં કેટલા લખ્યા છે? આપણે 4 લખ્યા છે. તો 4 અહીં લખી નાખો. તો અહીં મેં 4 લખી નાખ્યા. બરાબર છે? પછી શું છે બેટા? અહીં વચ્ચે માઇનસ છે તો અહીં માઇનસ લખી નાખો. પછી આ શું છે બેટા? પહેલું પદ એટલે પ્રથમ પદ છે. તો પ્રથમ પદ કેવું છે બેટા? 2. કેમ કે આ પહેલું, આ બીજું, ત્રીજું અને ચોથું છે. તો આ પહેલું પદ આઈ મીન પહેલું પદ કેટલું છે બેટા? 2 છે. આટલું ક્લિયર છે બેટા? પછી આ ડી નું ડી ઇક્વલ. હવે 4 માંથી 2 બાદ કરવાના છે આપણે. તો 4 માંથી 2 બાદ કરીએ એટલે કેટલા આવશે બેટા? 2 રહી જશે. યસ ઓર નો? બરાબર. તો આ તમારું ડી આવી ગયું. ડી એટલે તફાવત આવી ગયું. તો તમારું તફાવત કેટલું છે બેટા? 2 છે. બરાબર? તો આમાં પણ 2 આવશે, આમાં પણ 2 આવશે, આમાં પણ 2 આવશે. તો બધાનું તફાવત સરખું હોય તો એને આપણે કહીએ છીએ સમાંતર શ્રેણી. ક્લિયર છે? આપણે અત્યારે આ બે પદોની ચકાસણી કરી લીધી છે કે આ બે પદોની કેટલું આવે? 2 આવે છે. અને બીજું તમને ચકાસણી કરવી હોય તો તમે આ બે પદ લઈને પણ ચકાસણી કરી શકો છો. બરાબર? તમે આ બે પદ લઈને ચકાસણી કરશો તો પણ તફાવત સરખું જ આવવું જોઈએ. તો સરખું ના આવે તો એટલે તમારું એ સમાંતર શ્રેણી થશે નહીં. ટ્રાય કરી લઈએ. તો d ઇઝ ઇક્વલ ટુ થશે a2 a1. આપણે અત્યારે આ બે પદમાં ચકાસણી કરી રહ્યા છે. તો a2, તો આ બે પદ છે તો આમાં પ્રથમ પદ આ થઈ જશે અને બીજું પદ આ થશે. તો આ પ્રમાણે રૂલ્સ પ્રમાણે a2 છે એટલે બીજું પદ એટલે 8 છે બેટા. પછી આ સૂત્રનો માઇનસ, પછી પ્રથમ પદ તો એટલે 6 લખ્યું છે, 6 લખી દેવાના આપણે. પછી માઇનસ કરવાના. તો 8 માંથી 6 જાય એટલે 2 રહી જશે. તો જો અહીં પણ 2 આવે છે. બરાબર? અહીં પણ 2 આવે અને અહીં પણ 2 આવે. આપણે આ બે પદ ચૂઝ કર્યા છે તો પણ આપણે 2 મળ્યા. પછી આપણે આ બે પદ લઈને આપણે સોલ્વ કર્યું તો પણ આપણે 2 મળ્યા. એટલે કે તમે ગમે તે તમે 2 પદ લો એટલે એનું તફાવત, એનું બે વચ્ચેનું અંતર સરખું આવે એટલે એ સમાંતર શ્રેણી કહેવાય. જો વચ્ચેનું અંતર સમાન ના આવે તો એ સમાંતર શ્રેણી ના કહેવાય. ક્લિયર છે આટલી વસ્તુ? યસ ઓર નો? ઓકે, તો તમને સમાંતર શ્રેણી છે કે નહીં આ તમને શોધતા આવડી ગયું છે? ના આવડ્યું હોય તો તમે કમેન્ટ કરીને કહેજો કે સાહેબ અમને ખબર નથી પડી. હું તો પછી ફરીથી બીજો વિડીયો બનાવીશ અને તમને હરકી રીતે એમાં સારામાં સારા પ્રયાસ કરીશ કે તમને સમજણ પડે. હવે આગળ બીજું લખ્યું છે, જો તે સમાંતર શ્રેણી બનાવે, જો સમાંતર શ્રેણી હશે તો આપણે શું કરવાનું છે? બનાવે તો સામાન્ય તફાવત d શોધો. સામાન્ય તફાવત આપણે d પણ શોધવાનું છે. સામાન્ય તફાવત d મેં અત્યારે તમને સૂત્ર કહી દીધું છે કે સમાન તફાવત d, સામાન્ય તફાવતને આપણે d વડે દર્શાવવામાં આવે છે અને d નો ફોર્મ્યુલો થાય છે a2 a1. એટલે કે બીજા પદમાંથી તમે પ્રથમ પદ બાદ કરી દેશો તો જે આવશે એ તમારું d હશે.
કોઈ ડાઉટ છે બેટા તમને? ઓકે, આગળ જુઓ હવે. અને પછીના 3 પદ લખવાના છે આપણે. કેટલા? 3. એટલે તમને સામાન્ય તફાવત ખબર પડી જાય. તમને સામાન્ય તફાવત ખબર પડી જાય ત્યાર પછી 3 પદ તમને શોધવાના છે. કેટલા? 3 પદ. હવે 3 પદ એટલે કે પ્રથમ પદ, બીજું પદ અને ત્રીજું પદ, એ પદ તમને શોધવાના છે. બરાબર? તો એ પદ શોધવા માટે આપણે શું કરશું? તો ગમે તે નંબરનું, ધ્યાનથી સાંભળજો, 3 પદ શોધવાના છે ને બેટા. તો 3 પદ એટલે શું લખવાનું? આને કહેવાય બેટા પ્રથમ પદ, અને બીજું પદ અને ત્રીજું પદ. પણ એમાં શું કહે છે કે પછીના, આમાં આ વાત લખી છે, ધ્યાનથી સાંભળજો બેટા. પછી એટલે એક તમને શ્રેણી હશે, એમાં જેટલા પણ પદ લખેલા હશે એના આગળના પદ આપણે શોધવાના છે. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું તો આ તમે જે ક્વેશ્ચન તમારી સામે ક્વેશ્ચન નંબર 1 લખેલું છે એમાં તમે જુઓ ધ્યાનથી. 1 2 3 4 4 પદ આપેલા છે. જો સૌથી પહેલા આપણે એ ચેક કરીશું, ચકાસણી કરીશું કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. જો સમાંતર શ્રેણી ના હોય તો આપણે કઈ કરવાનું જ નથી, ખાલી લખી દેવાનું કે આ સમાંતર શ્રેણી છે નથી. કારણ સહિત લખવાનું. તો કારણ છે કે બે પદોની વચ્ચેનું અંતર, બે પદોનું વચ્ચેનું તફાવત સરખો આવતો નથી, એટલે આ સમાંતર શ્રેણી છે નહીં. તો પતી ગયું. પણ જો આ બધા પદોનું વચ્ચેનું અંતર એટલે તફાવત સરખું આવતું હોય તો આ સમાંતર શ્રેણી થઈ જશે. તો સમાંતર શ્રેણી થઈ જશે તો તમને ડી પણ શોધી લેવાનું, એ પણ આવી જ જશે જો તમે તફાવત શોધશો તો. ત્યારે બીજી વસ્તુ, સમાંતર થઈ જશે ને ત્યારે તમે એના આગળના 3 પદ બીજા તમને શોધવાના છે. આ બીજા કયા 3 પદ? જો બેટા 1 2 3 4 એટલે 4 પદ તો આપેલા જ છે. પછી આગળના 4 પછી કયા આવશે? 5 6 અને 7. એ 5 6 7 એ તમે 3 પદ શોધવાના છે. અને એ પદ કેવી રીતે શોધશું તમે? તો ધ્યાનથી સમજો. અહીં કયા 4 તો આપેલા જ છે, પછી 5 6 અને 7. ઓકે બેટા? તો અહીં આપણે 5મું પદ, 6મું પદ અને 7મું પદ, આ બધા પદ શોધવા માટે આપણે યુઝ કરશું વિસ્તાર સૂત્ર. યુઝ કરશું વિસ્તાર સૂત્ર. આપણે એનો ઉપયોગ અહીં કરશું. પછી તમે કહેશો સાહેબ કે અમને કેવી રીતે ખબર પડશે કે વિસ્તાર સૂત્ર છે શું, અને કેવી રીતે અપ્લાય કરવાનું અને કેમ અપ્લાય કરવાનું? તો મેં વિડીયોમાં પહેલાથી જ લિંક મોકલી છે, એક વિડીયો બનાવી ચૂક્યો છું કે વિસ્તાર સૂત્ર કેવી રીતે આપણે અપ્લાય કરવાનું છે. બરાબર છે? એ તમે જોઈ શકો છો. અને પછી તમે ના જોવાનું હોય તો તમને અત્યારે શીખવાનું, અત્યારે તમને શીખવાડી દઉં છું. પણ હરકી રીતે બધું બેઝ તમને શીખવાનું હોય કે સાહેબ નહીં પહેલા મને બેઝ શીખવું છે, એના પણ વિડીયો મેં મોકલી દીધા જ છે, તમે ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. બરાબર છે? તો અત્યારે તમને સમજાવું છું, તો યાદ રાખજો. અને બીજી વસ્તુ એ કે સાહેબ વિસ્તાર સૂત્ર શેમાં ઉપયોગ થશે? તો યાદ રાખવાનું, કોઈ પણ નંબર ગમે તે હોય, કોઈ પણ નંબરનું જ્યારે પદ શોધવાનું હોય ને ત્યારે જ આપણે વિસ્તાર સૂત્રનો ઉપયોગ કરવાનું છે, નહીંતર આપણે વિસ્તાર સૂત્રનો યુઝ કરવાનો નથી. ઓનલી ફોર કોઈ પણ નંબરનું પદ શોધવાનું હોય ત્યારે જ. બરાબર? 5માનું, 10માનું, 20માનું, 100માનું, એવું બધું કહી દે તમને કે 10મા નંબરનું પદ શોધો, 20મા નંબરનું પદ શોધો, એવા જ કેસોમાં આપણે વિસ્તાર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? એ પણ હું નોટ્સ તમને અહીં લખી દઈશ. તો 5મું પદ અને 6મું પદ અને 7મું પદ આપણે શોધવાનું હોય તો વિસ્તાર સૂત્ર શું થશે? ધ્યાનથી સાંભળજો બેટા. વિસ્તાર સૂત્ર અહીં આપણે વિસ્તાર સૂત્ર મૂકી દઈશું. વિસ્તાર સૂત્ર ધ્યાનથી સાંભળજો તમે બધા લોકો. 5મું પદ શોધવાનું છે તો 5મું પદનો વિસ્તાર શું થશે? તો બેટા સૌથી પહેલા અહીં લખી દેવાનું પ્રથમ પદ. ઓકે, ડન છે આટલું? પ્રથમ પદ આપણે લખી દીધા છે બેટા. 5માંથી આપણે પ્રથમ પદ લખી દેવાનું. તો ગમે તે હોય તો એક તો પ્રથમ પદ આવતો રહ્યો, તો 5માંથી 1 જાય, હવે કેટલા રહી જાય? 4 રહી જશે. કેમ કે 5 પદ છે, 5માંથી 1 પદ તો આપણે લખી લીધું છે, હવે કેટલા રહી ગયા? 4. તો એ 4 પદ આપણે ડી, સામાન્ય તફાવત ડી સાથે લખવાનું. તો કેવી રીતે? તો પ્લસ કરીને 4D. બરાબર છે? કોઈ ડાઉટ હોય તો બી કમેન્ટ કરજો. હવે 4 અને આ 1, 4 ના 1 5 થઈ જશે પાછા. થશે કે નહીં થશે? થશે ના? યસ. તો થઈ જશે. તો આપણું પૂરું. બરાબર છે બેટા? પછી 6 નો જુઓ તો ખ્યાલ આવશે. અહીં પણ આપણે 6 A1 પહેલા લખી દેવાનું. આ A1 થઈ ગયું. હા ભાઈ, એક વાત યાદ રાખવાની કે અહીં કઈ બદલાશે નહીં. અહીં દર વખતે A1 જ આવશે. અહીં કોઈ ચેન્જ થશે નહીં. જે કઈ ચેન્જ થશે એને પછી જે આગળ જે આવશે એમાં ચેન્જ થશે, બીજામાં કોઈ ચેન્જીસ થશે નહીં. ધ્યાનથી સાંભળજો બેટા. A6 છે, A6 માંથી આપણે A1 લખી દીધું છે. બરાબર?
તો છઠ્ઠા પદમાંથી પ્રથમ પદ આપણે લખી દઈએ તો કેટલા પદ રહી જશે હવે? તો 6 માંથી બેટા 1 જાય એટલે કેટલા રહી જાય? 5 રહી જાય. એ 5 લખી નાખો પેલા અહીં. તો 5d, એ 5 લખવાના પણ d સાથે. તો 5 ના 1 પાછા 6 મળી ગયા આપણને. તો એને કહેવાય વિસ્તાર સૂત્ર. હવે સાતમાનું ઓપન કરી લઈએ. તો સાતમાનું શું કરશો બેટા? સૌથી પહેલા અહીં કેટલા લખશો બેટા? તમે બોલો કેટલા લખશો અહીં? હવે તમે કમેન્ટમાં લખીને બતાવજો કેટલા લખવાના છે. અહીં કેટલા લખશો? a1. અહીં a1 આવશે, બરાબર છે. તો 7 માંથી આપણે પ્રથમ પદ લખી દીધું. હવે કેટલા પદ રહી ગયા? 6 રહી ગયા છે અને d સાથે લખી નાખો એટલે પ્લસ કરીને 6d એટલે 6d. બોલો કોઈ ડાઉટ છે? તો આને કહેવાય વિસ્તાર સૂત્ર. અહીં આપણે કાંઈ ચેન્જ નથી કરવાનું છે. અહીં આપણે a1 લખતા રહેવાનું, પછી જે કાંઈક રહી જાય એને d સાથે ઉમેરી નાખવાનું. એને જ કહેવાય વિસ્તાર સૂત્ર. બોલો બધું આવડી ગયું છે? બધું બેઝ મેં તમને આ બેઝ સમજાવ્યું છે. આ જે ક્વેશ્ચન કરવાના છે એના માટે મેં તમને બેઝ સમજાવી દીધા છે કે સમાંતર શ્રેણી કેને કહેવાય, કેવી રીતે આપણે સમાંતર શ્રેણીની ઓળખાણ કરવાની, કે સમાંતર શ્રેણી છે કે નહીં. કોઈ પણ બે પદોની વચ્ચેનું તફાવત શોધી લેવાનું. એ બધાનું તફાવત સરખું આવતું હોય તો એ સમાંતર શ્રેણી છે. જો બધાનું પદોનું તફાવત સરખું ના આવતું હોય તો એ સમાંતર શ્રેણી ના કહેવાય. પછી ડી શોધવું છે, સમાન તફાવત. જો તમે ડી શોધી લેવાનું, ડી નું ફોર્મ્યુલો હોય છે a2 - a1 અને પછી કિંમત મૂકશો એટલે તમને ડી આવી જશે. પછીના આપણે 3 પદ શોધવાના છે. તો 3 પદ જે શોધવાના છે એ વિસ્તાર સૂત્ર છે આપણે આવશે. કેમ કે વિસ્તાર સૂત્રનો ઉપયોગ થાય છે બેટા કોઈ પણ નંબરનું પદ શોધવું હોય તો આપણે વિસ્તાર સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અને વિસ્તાર સૂત્રના તમે ધ્યાનથી એકદમ ડિટેલમાં સમજતા ઈચ્છતા હોય તો તમે પ્રીવિયસ વિડીયોમાં આની અંદર છે એ તમે જોઈ લેજો, તમને હરખી રીતે ખબર પડી જશે. અને ત્યાં પણ તમને ખબર ના પડે તો તમે કમેન્ટમાં કહેજો કે સાહેબ ખબર નથી પડી, તો હું ગુજરાતી લેંગ્વેજમાં ફરીથી બનાવીને તમને મોકલી દઈશું. ઓકે, આટલું તમે કરજો ખાલી. ક્લિયર છે બેટા? તમને કઈ ડાઉટ છે અત્યારે? ઓકે, તો આ એને અરેન્જ કરું છું, ઇરેઝ કરી દઉં છું અને પછી આપણે આપણા પોતાના ક્વેશ્ચન ઉપર આવતા રહીશું. ઓકે, ચલો, આઈ હોપ કે તમને આ બધામાં ખ્યાલ પડતી હશે અને તમે વિડીયોનો તમે સ્કીપ નહીં કરતા. અને બીજી વસ્તુ, તમારા ફ્રેન્ડ જોડે આ વિડીયો બધા મોકલજો, ફોરવર્ડ કરજો. અને બીજી વસ્તુ ખાસ વાત એ છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ કે એમ જ બધા ચેપ્ટર 1 by 1 હું ચલાવવાનું છું અને બેઝ સાથે અને નોટ્સ સાથે, જે તમને કંઈ જોવા મળશે જ નહીં. અને તમે એ નોટ્સ તમે લર્ન કરીને રાખશો, તો સાચવીને રાખશો તો તમને કોઈ પણ ચેપ્ટરમાં પ્રોબ્લેમ થશે નહીં. તમે ક્યાંક ટ્યુશન ના જાઓ, ગમે તે ના જાઓ તો પણ તમે સારામાં સારા ગુડ માર્ક્સ મેળવી શકો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ. ધ ફર્સ્ટ ક્વેશ્ચન શું છે બેટા? ફર્સ્ટ ક્વેશ્ચનમાં ફર્સ્ટ ક્વેશ્ચન શું છે આપણે જોડે? ફર્સ્ટ ક્વેશ્ચન શું છે આપણું? તો આમાં શું છે? કઈ વાંધો નહીં, અને બંધ કરી દો. ઓકે, નેક્સ્ટ જુઓ બેટા, ક્વેશ્ચન નંબર ફર્સ્ટ જુઓ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટમાં શું લખેલું છે આપણે જોડે? ક્વેશ્ચન નંબર શું છે બેટા? 2 છે, 4 છે, 8 છે અને 6 છે. બરાબર, 8 છે ના, સોરી 16 છે. 2, 4, 8 અને 16. 2, 4, 8 અને 16 માં આપણે પહેલાથી એ જ જાંચ કરવાની છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે આપણે શું કરશું? ગમે તે બે પદ સિલેક્ટ કરશું. તો પહેલા હું આ બે પદ સિલેક્ટ કરી લઉં છું, બરાબર છે. તો આમાં આ બે પદ મેં સિલેક્ટ કર્યા છે. આનો આપણે તફાવત પહેલા મેળવીએ. તફાવત શું આવશે બેટા? તો તફાવત માટે ડી શોધશું આપણે. તો ડી ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? a2 - a1. બરાબર છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ a2. આપણે આ બે પદ સિલેક્ટ કર્યા છે તો આમાં આ પ્રથમ પદ હશે અને આ બીજું પદ હશે. આપણને સૌથી કયું જોઈએ છે? બીજું પદ જોઈએ છે. તો બીજું પદ 4 હશે તો આપણે અહીં 4 લખી દેવાનું. પછી આ સૂત્રનો માઇનસ તો માઇનસ લખી દો. પછી પ્રથમ પદ કેટલું છે? 2 છે તો અહીં 2 લખી દેવાના. આપણે લખી દીધા છે બેટા, તો માઇનસ કરવાના છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ 4 માંથી 2 જાય એટલે 2 રહી જશે. કેટલા આવી ગયા? 2 આવી ગયા. હવે બીજા બે પદ સિલેક્ટ કરવાના છે. પછી હું આ બે પદ સિલેક્ટ કરું છું. બરાબર, બે પદ ગમે તે બે તમે કરી શકો છો, પણ ક્રમિક હોવા જોઈએ, લાઇનસર હોવા જોઈએ. આમાં જે 4 છે એ પ્રથમ પદ થઈ જશે અને જે 8 છે એ બીજું પદ થઈ જશે. હવે કરજો. તો ડી ઇઝ ઇક્વલ ટુ a2 - a1 થશે બેટા. તો ઇઝ ઇક્વલ ટુ a2 અમે કેટલા આવશે? આ પ્રથમ પદ, આ બીજું પદ. બીજું પદ કેટલા છે બેટા? 8 છે તો આપણે અહીં 8 લખવાના, માઇનસ ટુ માઇનસ લખવાનું. પ્રથમ પદ કેટલા છે બેટા? 4 છે તો અહીં 4 લખવાના. કોઈ ડાઉટ છે બેટા અહીં? હવે ધ્યાનથી સાંભળજો. 8 માંથી 4 જાય એટલે કેટલા રહી ગયા બેટા? 4. તો બોલો આ કેટલા આવી ગયા બેટા? 4 આવી ગયા. બંને જુઓ અને આ તફાવત જુઓ, આ તફાવત જુઓ અને આ તફાવત જુઓ. બંને કેવા છે? સરખા છે કે અલગ અલગ છે? અલગ અલગ. સરખા છે કે અલગ અલગ છે બેટા?
આ તફાવત કેટલો 2 આવે છે અને આમાં કેટલા આવે છે 4. તો બંને તફાવત કેવા છે અલગ અલગ. અને સમાંતર શ્રેણીના મુજબ સમાંતર એટલે કે સમાંતર એટલે અંતર સમાન હોય તફાવત સમાન હોય તો જ એને સમાંતર શ્રેણી કહેવાય, નહીં તો કહેવાય નહીં. તો ભૈયા અહીં તો આન્સર અલગ અલગ છે એટલે તફાવત અલગ અલગ છે એટલે આ સમાંતર શ્રેણી થશે નહીં. એક નોટ લખી દેવાની કે અહીં નોટ લખવાની કે બે પદોની વચ્ચેનું તફાવત બે પદોની વચ્ચેનું તફાવત અલગ અલગ હોવાથી યા સમાન ના હોવાથી એમ લખો સમાન ના હોવાથી આ સમાંતર શ્રેણી થશે નહીં. આ સમાંતર શ્રેણી થાય નહીં, શ્રેણી થશે નહીં. બોલો કોઈ ડાઉટ છે અહીં? ક્લિયર બેટા? આપને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરીને મને કહેજો બેટા. ઓકે, તો ફર્સ્ટ ક્લિયર થઈ ગયું છે? યસ નો બેટા? સેકન્ડ કરીએ આપણે હવે. બરાબર છે? અહીં આપણે સેકન્ડ કરશું હવે. સેકન્ડ કરવાના છે આપણે. તો સેકન્ડમાં શું છે બેટા? સેકન્ડમાં છે 2, 5/2, 3 અને 7/2. એટલે કે 2 છે, 5/2 છે, 3 છે અને 7/2 છે. બરાબર છે? તો સૌથી પહેલા ગમે તે 2 પર સિલેક્ટ કરો, ગમે તે પણ ક્રમિક વાળા. તમે આ 2 પર સિલેક્ટ કરી શકો છો, આ 2 પણ કરી શકો છો અને આ 2 પણ કરી શકો છો. પણ આ 2 સિલેક્ટ કરી શકતા નથી કેમ કે વચ્ચે ગેપ આવી જશે. બરાબર છે? તો સૌથી પહેલા હું આ 2 પર સિલેક્ટ કરું છું. તો અહીં આપણે ડી શોધશું પહેલા, એટલે તફાવત શોધશું. તો a2 - a1 આનું ફોર્મ્યુલો થાય છે. ઓકે, સો હવે d = a2 એટલે બીજું પદ થશે. તો આમાં બીજું પદ કયું છે બેટા? આ પ્રથમ પદ છે અને બીજું પદ છે. બીજું પદમાં શું છે બેટા? 5/2 એટલે 5/2. તો અહીં આપણે 5/2 લખી દેવાનું, 5/2. પછી આ સૂત્રનો માઇનસ એટલે સૂત્રનો માઇનસ મૂકી દેવાનું. પછી શું છે આની અંદર a1 નો શું આવશે બેટા? 2 આવશે. કેટલા આવશે બેટા? 2. 2 મૂકી દેવાના. આપણે આ 2 મૂકી દીધા. બોલો કોઈ ડાઉટ છે આટલામાં કોઈને? ઓકે, હવે 5/2 માંથી આપણે 2 બાદ કરવાના છે. તો બાદ થશે? બાદ આપણે કરી શકશું? નહીં કરી શકશું. બાદ થશે નહીં બિલકુલ. કેમ નહીં થશે? ધ્યાનથી સાંભળજો. કેમ કે બાદ બાકી કે સરવાળો કરવા માટે એમનું આધાર સરખું હોવું જોઈએ. એટલે 5ની ભાગ્યામાં એટલે 5ના આધારમાં 2 છે, પણ 2ના આધાર એટલે નીચે તો કઈ સંખ્યા છે જ નહીં. તો સૌથી પહેલા એની ડિવાઇડમાં કોઈ સંખ્યા લાવો. તો કોઈ સંખ્યા નથી તો આપણે 1 લઈ શકીએ છે. કેમ કે જેમનો કોઈ નથી હોતું એમનું મેથમેટિક્સમાં 1 થાય છે. કોણ થાય છે? 1. બિલકુલ. તો અત્યારે આપણી પાસે 5/2 આવી ગયા છે. પછી માઇનસ ટુ માઇનસ અહીં આપણે 2/1 લઈ લેવાનું. એટલે ડિવાઇડમાં કંઈ નતો એટલે આપણે 1 લઈ લીધો. કેમ કે બંનેનું આધાર સરખું જ્યાં સુધી નહીં થશે ત્યાં સુધી આપણે સરવાળો કે બાદબાકી કરી શકતા નથી. હવે સંખ્યા બંનેની નીચે આવી ગઈ છે. હવે એમનું આધાર આપણે સરખું કરશું. બંનેને નીચેનું આધાર સરખા કરવા માટે આપણે કરવાનું ક્રોસ મલ્ટીપ્લાય. શું કરવાનું બેટા? ક્રોસ મલ્ટીપ્લાય. ક્રોસ મલ્ટીપ્લાય એટલે શું થાય બેટા? ધ્યાનથી સાંભળજો. ક્રોસ એટલે ચોકડી ગુણાકાર. એ જ ચોકડી એટલે ફર્સ્ટ નું કરશું આમાં, ઓકે, પછી 2 નું કરશું આપણે 2 માં. ક્લિયર છે? ક્લિયર કે નહીં? પછી આનું આની સાથે કરાયું, આનું આની સાથે કરાયું. પછી આ બંનેને ખોટું ના લાગે એટલે બંનેનું પણ આપસમાં કરાવી દેવાનું કે ભાઈ તમે પણ આવતા રહ્યો. એટલે આનું આની સાથે અને આનું આની સાથે કરાવી દેવાનું. ક્લિયર છે? આટલું કામ કરશો એટલે તમારું આધાર સરખું થઈ જશે. યાદ રાખવાનું કે આધાર કોનામાં સરખું આપણે કરવું પડે છે. જ્યારે પણ આપણે બાદબાકી કે સરવાળો, જ્યારે પણ આપણે બાદબાકી કે સરવાળો આપણે કરવાનું હોય એ બંને કેસમાં જો ડિવાઇડમાં સંખ્યા હોય એટલે ભાગાકારમાં કોઈ સંખ્યા હોય તો આને સરખું કરવું પડે છે. એટલે આધાર સરખું કરવો પડે છે. ચલો આપણે આધાર સરખું કરીએ. તો બેટા 5 નું 1 માં કરશું એટલે 5 એકા 5 આવી જશે. પછી આ સૂત્રનું માઇનસ એટલે માઇનસ રહેશે. પછી 2 ના 2 માં કરશો એટલે 2 દુ 4 આવી જશે. બરાબર બેટા? પછી નીચે હવે બંનેનું આપસમાં કઈ નાખો તો 2 એકા 2. બોલો કોઈ ડાઉટ છે આટલામાં? ક્લિયર છે? તમે ધ્યાનથી જોશો તો બંનેનું આધાર સરખું થઈ ચૂક્યું છે. કેમ?
5 ના નીચે પણ 2 આવી ગયા અને 4 ની નીચે પણ 2 આવી ગયા છે, એટલે કે આધાર સરખો થઈ ગયો. હવે તમે બાદબાકી કરી શકો છો. તો બેટા d = 5 માંથી 4 જાય એટલે 1 રહી જશે, ડિવાઈડ છે એટલે ડિવાઈડ, અને નીચે 2 છે એટલે 2. બોલો કોઈ ડાઉટ છે આટલામાં? આ તમારો d આવી ગયો છે. આ એક તો આપણે d મળી ગયો છે, બરાબર છે બેટા. તો બીજું d કાઢીએ, કેમ કે એક થી આપણે ખ્યાલ ના પડે. હવે એમ કરીએ આપણે, આ બે લઈ લઈએ. આ બે તમે આ બે પણ લઈ શકો છો, કઈ વાંધો નથી. તમે આ બે લેશો તો પણ આન્સર આવી જશે, નકર તો પછી આ બે લઈ લઈએ. બોલો કયા બે લેવાના છે તમને? આ બે લઈએ કે આ બે લઈએ? આ બે લઈએ. ઓકે, ચલો આ બે લઈએ છે આપણે. આ બે લઈએ તો શું d આવશે? ધ્યાનથી જોજો બેટા, આપણે એ જ ક્વેશ્ચન કરી રહ્યા છે. તો d = એમાં થઈ જશે a2 - a1. કેમ કે એક જ d તો આપણે ખ્યાલ ના પડે ને, એક જ d કાઢી લઈએ તો આપણે ખ્યાલ નહીં પડે, બીજો d કાઢવું પડશે અત્યારે. તો d = a2. હવે a2 શું થશે? આપણે આ બે સિલેક્ટ કરી રહ્યા છે, તો આ પ્રથમ પદ થશે, આ બીજું પદ થશે. તો આમાં બીજું પદ કેટલું છે બેટા? 3 છે, એટલે 3 લઈ લેવાના. ત્યાં આ 3 લખી દીધા, પછી માઇનસ છે એટલે માઇનસ લખી દેવાનું, પછી a1 એટલે પ્રથમ પદ. તો પ્રથમ પદ કયું છે બેટા? આ પ્રથમ પદ અને આ બીજું પદ, કેમ કે આપણે આ બે સિલેક્ટ ચેક કરી રહ્યા છે. પ્રથમ પદ શું છે બેટા? 5/2 એટલે 5/2. તો અહીં આપણે લખશું 5/2. બોલો ક્લિયર છે? યસ ઓર નો? હવે શું કહે છે? આમ બાદબાકી કરવાનું કહે છે, એટલે માઇનસ કરવાનું કહે છે. પણ માઇનસ તો શું કહે છે બેટા? કે 5 ના ડિવાઈડમાં કાંઈક છે, તો 3 ના ડિવાઈડમાં પહેલા કાંઈક લાવો, પછી આધાર સરખું કરો. આધાર જ્યાં સુધી સરખું ના થાય ત્યાં સુધી બાદબાકી કે સરવાળો થશે નહીં. તો પહેલા 5 ના ભાગમાં તો 2 છે, પણ 3 ના ભાગમાં કઈ નથી, એટલે આપણે 1 લઈ લેવાનું. ક્લિયર છે? આપણે જાતથી 1 લઈ શકીએ છીએ. ક્લિયર છે? આ 1 આપણે લઈ લીધું છે. હવે એનું શું કરવાનું છે? આધાર સરખો કરવાનો છે. તો આધાર સરખો કરવા માટે આપણે શું કરશું? ક્રોસ મલ્ટીપ્લાય. બરાબર છે? તો ક્રોસ મલ્ટીપ્લાય કેવી રીતે કરશું? આ 2 નું મલ્ટીપ્લાય આપણે 3 માં કરવાનું છે. 2 નું મલ્ટીપ્લાય આપણે 3 માં કરશું, પછી 1 નું મલ્ટીપ્લાય આપણે 5 માં કરશું. ક્લિયર છે? પછી આ બંનેનું ખોટું ના લાગી જાય તો આ પાછા પણ કરી દેવાનું કે ભાઈ તું પણ ખુશ રહે. ક્લિયર છે આટલામાં? કોઈ ડાઉટ? ઓકે, હવે આપણે મલ્ટીપ્લાય કરવાનું. તો શું છે? d છે ને બેટા અહીં, તો d ઇક્વલ નું ઇક્વલ. હવે ખાલી મલ્ટીપ્લાય કરી નાખો. 2 નું મલ્ટીપ્લાય 3 માં કરો, કેટલા આવશે બેટા? 2 તરી 6 આવશે. પછી આ માઇનસ છે તો માઇનસ અહીં લખી દેવાનું, પછી 5 નો 1 માં, તો 5 એકા 5. બોલો ખબર પડી આટલામાં? હવે નીચે પણ કરી નાખો, નીચે પણ કરી નાખો. 2 એકા 2. જો બંનેનો આધાર સરખો થયો કે નહીં? થયો કે નહીં? થઈ ગયો, એટલે આપણે હવે બાદબાકી કરી શકીએ છીએ. તો બેટા d = 6 માંથી 5 જાય એટલે 1. આ છે ડિવાઈડ એટલે ડિવાઈડ કરી દો. આ છે 2 એટલે 2 નાખો. બોલો કે ડાઉટ છે કે નહીં છે બેટા? બસ ચેક કરી નાખો બંને સરખું છે કે નહીં સરખું છે. આનું શું આન્સર આવ્યું બેટા? 1/2 આવ્યું કે નહીં આવ્યું? પછી બીજાનું શું આવે છે? 1/2 આવે છે કે નહીં આવે છે? આવે છે ને, એટલે બધાનું સરખું આવે છે. એટલે બે મિનિમમ 2 તો કરી જ લેવાના, એટલે બધાનું આન્સર કેવું? સરખું આવે. બરાબર છે બેટા? બધાનું d સરખું એટલે તફાવત સરખું આવે એટલે સમાંતર શ્રેણી થશે. થશે કે નહીં થશે? તો લખવાનું કે આ સમાંતર શ્રેણી થશે. બરાબર છે? જો પહેલા લખી દેવાનું કે સમાંતર શ્રેણી થશે. ધ્યાનથી રાખજો બેટા. સમાંતર શ્રેણી કેમ થશે? કારણ સહિત લખવાનું. તો આમ લખજો કે બે પદનું અંતર એટલે બે પદનું તફાવત સરખું હોવાથી આ સમાંતર શ્રેણી થશે. એ લખી દઈએ છીએ આપણે. બરાબર છે? બે પદોનું અંતર એટલે તફાવત, બે પદોનું અંતર એટલે તફાવત, બરાબર છે? બે પદોનું તફાવત, બે પદોનું તફાવત સરખું હોવાથી આ સમાંતર શ્રેણી થશે. આ સમાંતર શ્રેણી થશે. બોલો કે ડાઉટ છે બેટા આટલામાં? ક્લિયર ના? જો આ સમાંતર શ્રેણી થશે તો આપણું કામ વધી જશે. કેમ? આમાં લખ્યું છે કે જો સમાંતર શ્રેણી હોય તો, જો તે સમાંતર શ્રેણી બનાવે જ છે તો સમાન તફાવત d શોધો. તો d તો આપણે શોધી જ લીધું ભાઈ, 1/2 અને 1/2 છે. બરાબર કે નહીં? કેમ કે આપણે d શોધ્યો ત્યારે જ આપણને ખબર પડી કે સમાન
એટલે સમાંતર શ્રેણી છે કે નહીં? યસ ઓર નો? તો સમાંતર શ્રેણી તો આવી જ ગઈ. હા યા ના? ક્લિયર છે? ઓકે, તો ડી આપણું આવી ગયું છે. હવે શું કહે છે? ખ્યાલ પડી કે નહીં? આપણે ડી પહેલાથી શોધીને રાખી દીધું છે કે ડી 1/2 છે ભાઈ. હવે આગળ પછીના 3 પદ લખો. હવે આગળના 3 પદ લખવાના છે. 3 પદ એટલે પહેલું, બીજું, ત્રીજું ગમે તે થશે જે. આમાં શું થશે? ધ્યાનથી સાંભળજો. આમાં અહીં જો પેલા, આમાં અહીં જો બેટા, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, 4 પદ આપેલા છે. કેટલા આપેલા છે? 4. હવે પછીના 3 પદ કરવાના છે. 4 તો લખેલા જ છે. પછી 3 કયા કયા આવશે? 5મું, 6ઠું અને 7મું. 5મું, 6ઠું અને 7મું એ પદ આપણે શોધવાના. લખી લેવાના સૌથી પહેલા કયા કયા શોધવાના છે આપણે. તો તમે અહીં ધ્યાનથી જોશો તમને ખ્યાલ પડી જશે. 5મું પદ ના બેટા, તો ધ્યાનથી સાંભળજો બેટા. આ થઈ ગયું પદ, આ થઈ ગયું 5મું. 5મું પદ, પછી આ પદ અને 6 એટલે 6ઠું પદ, પછી A7 એટલે 7મું પદ. 5મું પદ, 6ઠું પદ અને 7મું પદ એ બધા આપણે શોધવાના છે. એ બધા આપણે શોધવાના છે બેટા, શોધવાના છે. અને કોઈ પણ નંબરના, બીજી વસ્તુ, કોઈ પણ નંબરના પદ શોધવાનો હોય એટલે આપણે શું મૂકશું? વિસ્તાર સૂત્ર. ક્લિયર છે? તો અત્યારે અહીં જગ્યા છે નહીં, તો તમે એમ કર્યો, તમે લખી લો અને તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આને ઇરેઝ કરી શકો, પછી તમને આગળ ચલાવીશ. ઓકે, ઓકે. હવે આગળ જો આપણે શું છે? સમાંતર શ્રેણી છે, આપણે ખબર પડી ગઈ છે કેમ કે બે પદોનો તફાવત છે સરખું છે એટલા માટે. હવે આપણે આગળના 3 પદ શોધવાના છે. બરાબર છે? આપણા પાસે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ એટલે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું 4 પદ આપેલા છે. એના આગળના 3 પદ કયા કયા હશે? એને આગળના 3 પદ 5મું, 6ઠું અને 7મું હશે. હવે આપણને શોધવાના છે. તો એ આપણે શોધશું કયા? વિસ્તાર સૂત્રથી. બરાબર છે? તો આપણે ફટાફટ વિસ્તાર સૂત્ર યુઝ કરીને આગળના 3 પદ એટલે કે 5મું, 6ઠું અને 7મું આપણે શોધી લઈએ. બરાબર છે? હવે અમુક છોકરાઓ એવું વિચારતા હશે કે સર અમને કેવી રીતે ખ્યાલ પડશે કે 5મું આવશે, 6ઠું આવશે, 7મું? તો મારા ડિયરો ધ્યાનથી ગણી લેવાનું કે 1, 2, 3, 4 તો આપેલા જ છે. એના આગળના 3 કયા કયા હશે? પછી 4, પછી 5 આવે, પછી 6 આવે, પછી 7 આવે. 3 થઈ ગયા બેટા. એ જ આપણે શોધવાના છીએ. કેમ કે મહાન લોકો તમે લોકો છો ને એટલા માટે. ચાલો હવે આગળ જોઈએ. આમાં લખેલું છે A5, તો આપણે A5 નો વિસ્તાર કરવાનો પહેલે. A5 બરાબર છે બેટા? હવે A5 નો વિસ્તાર શું થશે બેટા? તો આઈ હોપ હું તમને અત્યારે શરૂઆતમાં જ વિસ્તાર કરવાનું સમજાવી ચૂક્યો છું. જો તમને ના આવડતું હોય તો પછી એ જ વિડીયો જઈને જોજો. બરાબર? પછી આગળના આપણે એ કરશું તો આપણે વધારે ખ્યાલ પડશે. તો A5 નો વિસ્તાર થશે, પહેલા અહીં શું લખવાનું? A1, પછી પ્લસ કરીને કેટલા રહી જશે બેટા? પછી કેટલા આવશે આગળ? 4D, 4D આવશે. તો અહીં લખવાનું 4D. કોઈ ડાઉટ છે કે 4 ના 1 5 થઈ જશે? ક્લિયર છે? હવે આપણે 5મું પદ શોધવાનું હોય તો આપણી પાસે A1 એટલે પ્રથમ પદ હોવું જોઈએ અને D હોવી જોઈએ. શું હોવું જોઈએ? D. કેમ કે 4 તો સંખ્યા છે, એનાથી કઈ લેવાનું નથી. આપણી પાસે પ્રથમ પદ અને D હોવું જોઈએ. તો આપણે ધ્યાનથી જોશું કે આપણે જે સમાંતર શ્રેણી છે આપણી પાસે, આપણે ક્વેશ્ચન નંબર 2 કરી રહ્યા છે. તો ક્વેશ્ચન નંબર 2 માં આ સમાંતર શ્રેણી આપણી પાસે છે જ. બરાબર છે? તો એની અંદર પ્રથમ પદ અને બીજું પદ બધા આપેલા જ છે. તો આપણને અહીંથી પ્રથમ પદ A મળી જશે. તો A કેવી રીતે મળશે? ધ્યાનથી સાંભળજો બેટા. તો પહેલા આપણે A લખી લઈએ. A આપણી પાસે કેટલું છે બેટા? તો અહીં તમે ધ્યાનથી જોશો, આ પ્રથમ પદ, આ બીજું, આ ત્રીજું અને ચોથું છે. પ્રથમ પદ આપણે કેટલા? 2 આપેલા છે. કેટલા આપે છે બેટા? આપણે 2. તો આપણે પ્રથમ પદ આપણે 2 લઈ લેવાના. બરાબર? આપણી પાસે પ્રથમ પદ આવી ગયું. યસ ઓર નો? એટલે આપણે પ્રથમ પદ આપણી પાસે આવી ચૂક્યો છે. હવે કોની વારી છે બેટા? D ની. તો D આપણે પહેલાથી શોધીને રાખ્યું છે. શું D આવ્યું બેટા? 1/2 એટલે 1/2. એ આપણે D છે આપણી પાસે. આપણી પાસે D પણ છે. D શું છે બેટા? આપણે 1/2. યસ ઓર નો? A પણ છે અને A પણ છે. બસ ખાલી અહીં મૂકો એટલે તમારું આન્સર આવી જાય. કોઈ ડાઉટ છે બેટા? ઓકે, ખાલી મૂકવાનું છે તમને. તો A5 બરાબર A1. A1 એટલે પ્રથમ પદ. તો પ્રથમ પદની વેલ્યુ કેટલી છે બેટા? 2. તો અહીં તમે મૂકશો 2. ક્લિયર? પછી આ પ્લસ છે તો અહીં આપણે પ્લસ મૂકી દેવાનું. પછી કેટલા? 4 છે તો અહીં 4 લખવાનું. પછી આ D છે તો D ની કિંમત જ્યારે પણ તમે મૂકશો એ બ્રેકેટમાં મૂકશો. કેવા મૂકશો? બ્રેકેટમાં. બોલો સાહેબ એવું કેમ? તો એવું આ માટે કે તમે 4 ને અને D ને તમે જોશો, ધ્યાનથી જોશો તો 4 અને D ની વચ્ચે એટલે કે અહીં કોઈ ચિહ્ન નથી. કોઈ ચિહ્ન છે નથી. જ્યારે બે પદોની વચ્ચે, બે ટર્મની વચ્ચે, બે સંખ્યાઓની વચ્ચે કોઈ ચિહ્ન ના હોય
ત્યારે આપણે મલ્ટીપ્લાય એટલે ગુણાકાર સમજવાનું. શું સમજવાનું? ગુણાકાર. અને ગુણાકાર એટલે બ્રેકેટ થાય છે. શું થાય છે? બ્રેકેટ. અને જ્યારે કોઈની પણ કિંમત આપણે મૂકીએ છીએ એને આપણે દર વખતે બ્રેકેટમાં જ મૂકવાની. કેમાં મૂકવાની? બ્રેકેટ્સમાં. તો આપણે અહીં બ્રેકેટ્સ કરશું અને d ની કિંમત 1/2 છે અહીં આપણે મૂકી દેવાની, એટલે 1/2. બોલો કોઈ ડાઉટ છે આટલામાં આપને બેટા? ઓકે, હવે આગળ જો. આગળ તમે ધ્યાનથી જોશો તો આ કેટલા છે? નીચે 2 છે અને ઉપર કેટલા છે બેટા? 4 છે. ધ્યાનથી સાંભળજો બેટા, બ્રેકેટ નું મીનિંગ મલ્ટીપ્લાય થાય છે. શું થાય છે બેટા? મલ્ટીપ્લાય. તમે થોડી અહીં સાઈડમાં જોઈ લેજો, આ 4 લખેલા છે. બ્રેકેટ એટલે શું થાય છે બેટા? મલ્ટીપ્લાય થાય છે. 1/2 એટલે 1/2 લખેલા છે. આ જે બ્રેકેટ છે એનું મીનિંગ આ ગુણાકાર જ થાય છે. ક્લિયર છે? હવે નીચે કોઈ સંખ્યા હોય અને ઉપર કોઈ સંખ્યા જો કપાતી હોય તો કાપી નાખવાની. કે 2 ના ઘડીમાં 2 પણ આવે છે અને 4 પણ આવે છે, તે કપાઈ જશે. 2 1 2 અને 2 2 4. અને નીચે 1 લખાતો નથી, આપણે નીચે 1 લખવાનો નથી. તો કેટલા આવશે આન્સર આમના? 2 1 2 અને નીચે આપણે 1 લખવાનો નથી. આમ હોય ને આમ, તો આ નીચે 1 લખવાનો નથી. તો આપણે આન્સર કેટલું આવશે બેટા? 2 આવશે. કેટલા આવશે? 2. અને બીજી વસ્તુ, અહીં ગુણાકારની જગ્યાએ ખાલી પ્લસ હોય તો આપણે આથી આ કેન્સલ કરી શકતા નથી. જો પ્લસ ની જગ્યાએ માઇનસ હોય તો પણ આ કપાશે નહીં. ઓનલી ફોર ગુણાકાર હોય કે ભાગાકાર હોય તો જ થાય છે, બીજું થતે નથી. તો અહીં બેટા આપણી પાસે ગુણાકાર છે એટલે આનાથી આપણે કેન્સલ કરી દઈશું. તો કેટલા આવશે? 2 આવશે. કેવી રીતે 2 આવશે? ફરી એક વખત જોઈ લઈએ. ઉપર 4 લખેલા જ છે અને બ્રેકેટમાં 1/2 આવું લખેલું છે. બરાબર છે? આવું જ લખેલું છે ને? તો ભાઈ આ બ્રેકેટ નું મીનિંગ મલ્ટીપ્લાય થાય છે અને 2 ના ઘડિયામાં 4 આવે છે એટલે કપાઈ જશે. 2 1 2 2 1 2 અને 2 2 4. તો 2 2 2/1 આન્સર આવશે આપણું. તો આપણે અહીં લખવાનું A5 બરાબર 2 પ્લસ નું પ્લસ. આ 4 2 વડે કેન્સલ થઈ ચૂક્યા છે આપણું, એટલે કે 2 1 2 અને 2 2 4. તો આપણે મલ્ટીપ્લાય કરી લઈશું. 2 1 2 અને નીચે આપણે એક આમ જે લખીએ છીએ આમ થઈ જશે, પણ ડિવાઇડમાં 1 આપણે લખતા નથી એટલે આ આપણે ઇરેઝ કરી દઈશું. તો આપણે શું મળી જશે બેટા? 2 + 2 મળી જશે. તો A5 બરાબર 2 માં 2 આપણે એડ કરીએ એટલે કેટલા આવશે બેટા? 4 આવશે. આ આપણું પાંચમું પદ મળી ગયું. બોલો કોઈ ડાઉટ છે બેટા? ડાઉટ છે? ક્લિયર. પાંચમું પદ મળી ગયું. હવે છઠ્ઠું પદ. બરાબર? તો છઠ્ઠું પદ આપણે લખશું બેટા, તો A અને આ 6 એટલે છઠ્ઠું પદ લખાઈ ગયું. આ છઠ્ઠું અને આ પદ. તો છઠ્ઠું પદનો વિસ્તાર શું થશે બેટા? તો સૌથી પહેલા આપણે શું લખશું? અહીં A1. કેટલા લખશું બેટા આપણે? A1 પછી પ્લસ કરીને જેટલા રહી જાય, 6 માંથી 1 જાય એટલે કેટલા રહી જાય બેટા? 6 માંથી 1 જાય એટલે કેટલા રહી જાય? 5. એને D હવે લખી નાખવાનું, એટલે 5D 5D આવી જશે. હવે ખાલી A1 ની અને D ની કિંમત અહીં મૂકી દો. A1 તમારું એ જે તમે શોધીને રાખ્યું છે કેટલું છે? 2. અહીં સહશ્રેણીમાં આપેલું જ છે. તો A6 બરાબર A1 ની વેલ્યુ કેટલી? 2 છે એ લખી દેવાની, પ્લસ નું પ્લસ 5 નું 5 અને પછી આપણે D ની કિંમત મૂકવાની છે જે આપણે છે 1/2 એ જ રહેશે બંનેમાં. 1/2. આપણે જે A અને D શોધ્યું છે એ બદલાશે નહીં, હવે એ જ રહેશે. હવે ખાલી એની સોલ્વ કરી નાખો. તો A6 બરાબર હવે 5 છે અને આ 2 છે. 5 ના ઘડીમાં 2 નથી આવતો અને 2 ના ઘડીમાં 5 નથી આવતો, તો હવે એક પાસે નહીં. હવે ખાલી મલ્ટીપ્લાય કરી લેવાનું. તો 2 નું 2 પ્લસ નું પ્લસ 5 1 5 ડિવાઇડમાં 2. મલ્ટીપ્લાય તમે કરી લેશો એટલે બ્રેકેટ હટી જશે. કેમ કે બ્રેકેટનો મતલબ મલ્ટીપ્લાય થાય છે, ગુણાકાર થાય છે. જેમ તમે મલ્ટીપ્લાય કરી લેશો એટલે બ્રેકેટનું કામ પૂરું થઈ જશે, એટલે બ્રેકેટ હટી જશે. હવે આપને શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. મેં અત્યારે જ કીધું હતું કે તમને પ્લસ કરવાનું હોય કે માઇનસ કરવાનું હોય, પ્લસ અને માઇનસ કરવા માટે આપણનું નીચેનું બેઝ એટલે કે આધાર સરખું હોવું જોઈએ. 5 ના ભાગાકારમાં 2 છે પણ 2 ના ભાગાકારમાં કંઈ છે નથી, એટલે પહેલા આપણે કાંઈ ના કંઈ લેવું પડશે. તો કાંઈક ના કંઈ માટે આપણે શું લઈએ છીએ? દર વખતે 1 લઈએ છીએ. 1 લઈ લેવાનું. તો આધાર સરખું થઈ ગયું? ના સાહેબ, અત્યારે આધાર સરખું થયો નથી. તો આધાર સરખું કરવા માટે આપણે શું કરશું? ક્રોસ મલ્ટીપ્લાય એટલે કે ચોકડી ગુણાકાર. તો ગુણાકાર કરી લઈએ. અહીં દેખાય છે આપ લોકોને? ઓકે. તો A6 બરાબર ક્રોસ મલ્ટીપ્લાય કરો બેટા. 2 નું 2 માં કરશો એટલે 2 દુ 4 આવશે. પછી પ્લસ નું પ્લસ રાખવાનું, પછી 1 નું 5 માં કરશો તો 5 1 5 આવશે અને પછી બંનેનું આપસમાં પણ કરી લેવાનું. તો 2 1 2. બોલો કોઈ ડાઉટ છે આટલામાં? ક્લિયર? ઓકે. આઈ હોપ કે આપણને ખ્યાલ પડી ગઈ હશે. ઓકે. આ બધાની જો અહીં આપણે જોઈએ, આપણે જો સ્પેસ ઓછી છે તો આપણે આમાંથી
ડી આપણને ખ્યાલ પડી જ ગયો છે કે 1/2 છે, અહીં આપણે કોપી કર્યું જ છે, અને એ ની વાત રહી તો એ આપણે અહીંથી અહીં જોઈને લખી લીધું છે, તો આને આપણે ઇરેઝ કરી દઈએ છીએ, બરાબર. આને આપણે ઇરેઝ કરી દઈએ બીકોઝ હવે આને કોઈ આપણે જરૂરત નથી, બરાબર છે ને. તો એને આપણે ઇરેઝ કરી દઈએ, આપણે આની અહીં ઇરેઝ કરી દઈશું. તો ધ્યાનથી જોજો તો શું આન્સર આવશે. તો અહીં લખેલું છે A6 ને શું હતું પહેલા A6 બરાબર આપણે જોડે છે 4 + 5/2. હવે આને આપણે આગળ સોલ્વ કરશું તો શું થશે ધ્યાનથી સાંભળજો. તો A6 બરાબર 4 માં 5 આપણે ઉમેરીએ એટલે કેટલા આવશે બેટા 9 આવશે. આ ભાગાકાર તો ભાગાકાર આ 2 છે એટલે 2. તો લોકો ડાઉટ છે કે નહીં? યસ ઓર નો? આ આપણું આન્સર પતી ગયું. આપણું આવ્યું છઠ્ઠું પદ પણ આપણે આવી ગયું. બોલો કોઈ ડાઉટ છે? નહીં. આપણે 3 પદ શોધવાના, કેટલા 3 માંથી એક પદ આવી ગયું, બીજું પણ આવી ગયું, ત્રીજું શોધવાનું છે. ત્રીજું એટલે 7મું પદ, બરાબર છે ને. તો આપણે 7મું પદ શોધશું. આપણે તો અહીં લખવાનું A7. 7મું પદ એટલે શું થાય છે A7 એટલે 7મું પદ, બરાબર. અને કોઈ પણ નંબરનું, ફરીથી કહું છું, કોઈ પણ નંબરનું પદ શોધવું હોય એટલે વિસ્તાર સૂત્ર. તો A7 નો આપણે વિસ્તાર સૂત્ર કરી દઈશું. તો A7 નો વિસ્તાર શું થશે બેટા? બોલો પ્રાચી બેટા. A1 પ્લસ કેટલા બેટા 6D. ગુડ, વેરી ગુડ. ઓકે, રાઈટ છે ને. હવે એની ખાલી કિંમત મૂકો. તો A1 એટલે પ્રથમ પદ આપણી પાસે કેટલું છે બેટા 2 છે. તો આપણે અહીં 2 મૂકી દેવાના, 2 મૂકી દીધા. પછી પ્લસ છે એટલે પ્લસ કરી દેવાના. આ 6 છે એટલે 6 લખી દેવાના, બરાબર છે. હવે આપણે ડી ની કિંમત મૂકવાની છે તો આપણે કાઉન્સમાં ડી ની કિંમત મૂકી દેવાની. તો કાઉન્સમાં ડી ની કિંમત આપણે મૂકશું તો કાઉન્સ એટલે ડી કેટલું છે આપણી પાસે? ડી છે 1/2. તો અહીં 1/2 લખી દેવાના આપણે 1/2. લખાઈ ગયા કે નહીં લખાઈ ગયા? ઓકે. હવે ધ્યાનથી તમે જોશો તો 2 ના ઘડિયા આ 2 છે ને, અને કેટલા છે 6. તો 2 ના ઘડિયામાં 6 આવે છે કે નહીં આવે છે? આવે છે ને. તો કાપી નાખો. તો 2 × 2 અને 2 તરી 6. કોઈ ડાઉટ છે? હવે મલ્ટીપ્લાય કરી નાખો. ઇક્વલ નું ઇક્વલ, 2 નું 2 પ્લસ નું પ્લસ. હવે 3 નું મલ્ટીપ્લાય થશે 1 માં, બીકોઝ અહીં બ્રેકેટ છે, કાઉન્સ એટલે કાઉન્સ નું મતલબ ગુણાકાર થાય છે એટલે ગુણાકાર કરી લેવાનું. પછી 3 × 3 આ ડિવાઈડ છે તો ડિવાઈડ આ 1 છે એટલે 1. પણ બેટા ડિવાઈડમાં 1 આપણે લખાતા નથી બીકોઝ ડિવાઈડમાં 1 હોય નથી એટલે આ 1 આપણે ઇરેઝ કરી દેવાનો. તો તમારું જે આન્સર આવશે 2 + 3 છે અને એડ કરી નાખો. 2 ના 3 કેટલા થઈ જશે? 5. તો આ તમારું 7મા પદનું આન્સર એટલે 7મું પદ શું થશે બેટા 5 થશે. બોલો કોઈ ડાઉટ છે કે નહીં? યસ ઓર નો? આ તમારા બીજા પછીના કેટલા 3 પદ આવી ગયા છે. 5મું, પછી 6ઠું અને આ 7મું. અને એક ખાસ વાત યાદ રાખજો કે જ્યારે પણ તમારું આન્સર આવશે, ફાઇનલ આન્સર આવશે, એને તમે કાઉન્સમાં બંધ કરતા નહીં ભૂલતા, બરાબર છે. એટલે તમને સામે સપ્લિમેન્ટરી તમારી જે ચેક કરશે એને ચેક કરવામાં હેલ્પફુલ રહેશે, મદદગાર રહેશે, તો તમને સારા માર્ક્સ આપશે. ક્લિયર છે? કોઈ ડાઉટ? આપણે બધા ડાઉટ હોય તો કમેન્ટ કરજો, બરાબર. અને કીધું કે સાહેબ કે આ સ્ટેપ મને ખબર નથી પડી તો હું તમને ત્યાં ડાઉટ સોલ્વ કરીશ. ઓકે, આનો એક સ્ક્રીનશોટ લઈ લો.